હલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણની ચર્ચાઓ કરેલી અને તેના ઉપયોગો વિશે પણ આપણે માહિતી મેળવેલી. તેમાંથી પહેલા ઉપયોગની આપણે ચર્ચા કરેલ છે. આજે આપણે બીજા ઉપયોગની સૌપ્રથમ ચર્ચા કરીએ. તે પહેલા પારિમાણિક વિશ્લેષણ એટલે શું યાદ કરી લઈએ. આપણે જાણીએ છીએ કે જ્યારે ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્ન ઉકેલવા માટે જ્યારે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો એ જે પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીએ છીએ. એટલે કે ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલવા માટે જે રીતનો ઉપયોગ થાય છે એને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીએ છીએ. અને પારિમાણિક વિશ્લેષણનો જે બીજો ઉપયોગ છે એ ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. તો એના માટે સૌ પ્રથમ આપણે પરિમાણની જે સુસંગતતાનો જે નિયમ છે એની ચર્ચા કરીએ. હવે જો કોઈ પણ ભૌતિક રાશિ હોય અને એ જે ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિના જે પરિમાણ હોય એ પરિમાણ જો સમાન હોય તો જ તેમનો સરવાળો કે બાદબાકી થઈ શકે છે. અને આ નિયમને જે પરિમાણ જે છે એ પરિમાણની સુસંગતતાનો નિયમ કહેવાય છે. અને આ નિયમનો ઉપયોગ આપણે સમીકરણ જે છે એ સમીકરણની યથાર્થતા અથવા તો સત્યતા ચકાસવા માટે કરીશું. અહીં પરિમાણ સમાન હોય તો જ તેમનો સરવાળો અને બાદબાકી થઈ શકે. એનો અર્થ એવો થાય કે જો એક ભૌતિક રાશિ જો વેગ હોય અને બીજી ભૌતિક રાશિ જો બળ હોય તો બંનેના પરિમાણ અલગ અલગ છે. અને જો બંનેના પરિમાણ જો અલગ અલગ હોય તો આપણે એમનો સરવાળો કે બાદબાકી કરી શકાતા નથી. તો આ જે બાબત છે તેને આ નિયમને આપણે પરિમાણની સુસંગતતાનો નિયમ કહીશું. હવે આપણે જે વાત કરી કે આ નિયમનો ઉપયોગ કરીને સમીકરણની યથાર્થતા ચકાસવાની વાતો કરી તો એનો અર્થ એવો થયો કે જે કોઈ બી આપેલ ભૌતિક સમીકરણ હશે એ ભૌતિક સમીકરણમાં જ્યારે બંને બાજુએ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુએ આપેલી જ્યારે બધી જ જે પદાવલીઓ છે બધા જે પદો છે એના પારિમાણિક સૂત્રો અથવા તો આપણે એમ કહી શકાય કે એના પરિમાણો જો સમાન હોય તો જ આપેલ જે ભૌતિક સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહેવાય છે. નહીતર પછી આપણે એને ખોટું કહીશું. તો આપણે જે આ જે બીજો ઉપયોગ છે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક ભૌતિક સમીકરણ આપણને અહીં આપેલ છે. આ જો તમે જોઈ શકો છો x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ 1/2 at². હવે આ જે સમીકરણમાં આવતી જે ભૌતિક રાશિઓ છે તેના વિશે પણ માહિતી આપેલ છે. અહીં તમે જોઈ શકો છો x એ પદાર્થ વડે t સમયમાં કપાયેલું અંતર છે. મતલબમાં x અંતર દર્શાવે છે. ત્યારબાદ x0 અને x0 બરાબર પદાર્થની ગતિની શરૂઆતનું સ્થાન છે. એટલે એ પણ અહીંયા અંતરનો સંદર્ભ થયો. અહીં v0 નો મતલબ પ્રારંભિક વેગ છે એટલે કે વેગ દર્શાવે છે. અહીં પ્રવેગ આપેલ છે એ પ્રવેગ છે, એ આપેલ છે તે પ્રવેગ છે અને t એ સમય દર્શાવે છે. તો આ માહિતીઓ આપણને આપેલી છે. તો હવે આપણે સાબિત કરવાનું છે કે અહીં ડાબી બાજુના પરિમાણો અને જમણી બાજુના પદોના જે પરિમાણો છે એ સમાન છે કે નહીં. અને જો બંને બાજુએ આપેલી બધી જ જે આપણે કહીએ કે પદાવલીઓ અથવા તો પદો જે છે
એ જો એના પારિમાણિક સૂત્રો સમાન હોય અથવા તો તેમના જે પરિમાણો જો સમાન હોય તો આપણે આપેલ જે ભૌતિક સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે અથવા સત્ય છે, સાચું છે એમ કહી શકીશું. હવે ડાબી બાજુ લઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ એક્સ આપેલ હતું, અહીં એક્સ આપેલ છે, ઇઝ ઇક્વલ ટુ એનું પારિમાણિક સૂત્ર લખીએ તો L1 થશે. તમે અહીં M0 L1 T0 પણ લખી શકો. ધારો કે આ ડાબી બાજુ છે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જમણી બાજુનું પહેલું પદ લઈએ છીએ. હવે જમણી બાજુનું પહેલું પદ છે x0, એ પણ અંતર દર્શાવે છે માટે અહીં L1 લખીશું. ત્યારબાદ બીજું પદ છે V0t, તો V0t નું પારિમાણિક સૂત્ર લખીએ તો અહીં V0 એટલે પ્રારંભિક વેગ છે માટે વેગનું પારિમાણિક સૂત્ર M0 L1 t-1 અને અહીં સમય t નું પારિમાણિક સૂત્ર t1 થશે. માટે અહીં તમે જોઈ શકો છો અહીં t-1 છે, t+1 છે માટે કેન્સલ આઉટ થશે એટલે કે t⁻0 એટલે 1 થઈ જશે. અહીં પણ આપણે M0, અહીં પણ આપણે L1 અને t0 છે જેને આપણે L1 લખી શકાય. ત્યારબાદ અહીં ત્રીજું જે પદ છે જમણી બાજુ એ 1/2 at², તો આ 1/2 at² નું પારિમાણિક સૂત્ર લખીએ. હવે 1/2 છે એ પરિમાણ રહિત છે, અંક છે એટલે માટે એનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 જે આપણે અહીં લખેલ નથી, ન લખો તો પણ ચાલશે. હવે પ્રવેગ, એ એટલે પ્રવેગ છે, એ પ્રવેગ આપેલ છે માટે એનું પહેલા પારિમાણિક સૂત્ર લખીએ M0 L1 t-2 અને ત્યારબાદ t એટલે કેપિટલ T1 અને એનો વર્ગ કરી દીધો માટે ઇઝ ઇક્વલ ટુ અહીં M0 L1 t-2 અને અહીં t⁻2 થશે. ફરી પાછું તેની તે જ વાત t⁻2 અને t⁻2 માટે અહીં 0 થશે માટે M0 L1 t0 થઈ જશે માટે આપણે અહીં L1 જ લખેલ છે. આમ તમે જોઈ શકો છો કે જમણી બાજુના જે દરેક પદ છે x0 છે, V0t છે અને 1/2 at² છે, જમણી બાજુના જે પદો છે એ દરેક પદો છે એમના પારિમાણિક સૂત્ર એટલે કે L1 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 એ સમાન છે, જે ડાબી બાજુ બરાબર દેખાય છે અહીં. માટે અહીં પારિમાણિક સૂત્ર પણ સમાન છે અને પરિમાણ કેવું હોય તો અહીંયા પણ 1, અહીંયા પણ 1 અને આનું પણ 1 જ છે. કહેવાનો અર્થ એક જ છે કે અહીં સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે જો વાત કરીએ એટલે કે આની વાત કરીએ તો આ પણ L1, આ પણ L1 અને આ પણ L1 છે માટે સમીકરણ 1 અને 2 પરથી જો કહીએ તો ડાબી બાજુ જે છે એના પરિમાણો અને જમણી બાજુના દરેક પદના જે પરિમાણો છે એ સમાન હોવાથી આપેલ જે સમીકરણ છે એ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. આ રીતે આપણને આપેલ કોઈ પણ ભૌતિક સમીકરણ હોય તો એની જે સત્યતા અથવા તો યથાર્થતા પારિમાણિક વિશ્લેષણ વડે આપણે મેળવી શકીએ છીએ. હવે ઉદાહરણ નંબર 2.15 જોઈએ. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. તમે જોઈ શકો છો અહીં કે એક સમીકરણ આપી દીધેલ છે 1/2 small mv² is equal to mgh, જ્યાં સ્મોલ m એ પદાર્થનું દળ છે, સ્મોલ v એ તેનો વેગ છે, સ્મોલ g ગુરુત્વ પ્રવેગ છે અને સ્મોલ h એ ઊંચાઈ દર્શાવે છે. તો હવે આપણે જો સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસવું હોય તો આપેલ જે સમીકરણ છે એ ભૌતિક સમીકરણની ડાબી બાજુના પરિમાણ
અને જમણી બાજુના પરિમાણો મેળવવા પડે, અથવા તો એમના પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ. જો એ બંને સમાન થાય તો આપણે કહી શકીશું કે આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, સાચું છે. પણ જો બંનેના પારિમાણિક સૂત્રો અથવા તો આપણે કહી શકાય કે એના પરિમાણો જો સમાન ન થાય તો આપણે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, સાચું નથી એમ કહી શકાય. તો અહીં આપણે ડાબી બાજુ જોઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 mv². માટે અહીં 1/2 માટે તો અંક છે, માટે પરિમાણ રહિત રહેશે. સ્મોલ m જે અહીં આપણને પદાર્થનું દળ આપેલ છે, માટે આપણે અહીં દળનું પારિમાણિક સૂત્ર m1 લખીશું. અહીં વેગ માટે m0 L1 t⁻⁻1 જે વેગનું પારિમાણિક સૂત્ર છે અને એનો વર્ગ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં m1 થશે, અહીં ઘાત આપણે લખી દઈએ તો m0 L2 અને t⁻⁻2 થશે. માટે જે ડાબી બાજુ જે LHS છે એનું પારિમાણિક સૂત્ર અહીં m1 L2 t⁻⁻2 મળે છે. ધારો કે આપણે અહીં એને સમીકરણ નંબર 1 કહીશું. હવે એક વાત આપણે અહીં કરી લઈએ કે જો આપણે જ્યારે પારિમાણિક સૂત્રો અને ની જ્યારે ચર્ચા કરેલી ત્યારે કીધું હતું કે જો આપણને વેગ છે, પ્રવેગ છે, બળ, કાર્ય એના જો પારિમાણિક સૂત્ર ખબર હોય તો આપણે દાખલાની અંદર સરળતા લાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીં વેગનું જે પારિમાણિક સૂત્ર છે તે વારંવાર આવે છે. અહીં આના પછી આપણે જમણી બાજુની વાત કરીશું તો અહીં ગુરુત્વ પ્રવેગ છે, તો ગુરુત્વ પ્રવેગનું પણ પારિમાણિક સૂત્ર આપણને આવે છે. આમ આ પારિમાણિક સૂત્ર જો તમને ખબર હશે તો આપણે દાખલામાં સરળતા લાવી શકીએ. તો ચાલો હવે પાછું આપણે RHS મેળવી દઈએ. ઇઝ ઇક્વલ ટુ અહીં mgh. અહીં m દળ છે, g ગુરુત્વ પ્રવેગ છે અને h ઊંચાઈ છે. માટે દળ માટેનું પારિમાણિક સૂત્ર m1 થશે. ફરી એકવાર કહી દઉં કે અહીં m1 L0 અને t0 પણ તમે લખી શકો છો. હવે ગુરુત્વ પ્રવેગ g છે, માટે m0 L1 t⁻⁻2 થશે. અહીં h ઊંચાઈ એટલે લંબાઈનું પરિમાણ હશે, માટે L1 લખી દીધું. માટે હવે m1 છે અને m0 માટે અહીં m1 થશે. હવે અહીં L1 અને અહીં L1 એટલે +2 થયા એટલે L2 થયું અને t⁻⁻2 થયું. માટે અહીં RHS અને RHS નું પારિમાણિક સૂત્ર m1 L2 અને t⁻⁻2 થશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તમે જોઈ શકો છો સમીકરણ નંબર 1 અને 2 પરથી બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે, અથવા તો કહી શકાય એના પરિમાણો પણ સમાન છે. અહીં 1 2 -2 છે, અહીંયા પણ આપણે 1 2 -2 છે એમ કહી શકાય. આમ સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ જે ભૌતિક સમીકરણ છે એના ડાબી બાજુના જે પરિમાણો છે એ અને જમણી બાજુના જે પરિમાણો જે છે એ બંને સમાન હોવાથી આપેલ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે, સાચું છે, યથાર્થ છે એમ કહી શકાય. હવે ઉદાહરણ નંબર 2.16. ઉર્જાનો SI એકમ જૂલ, જેને આપણે જે વડે દર્શાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 અને તે જ રીતે વેગ v માટે મીટર સેકન્ડ રેઝ ટુ -1 અને પ્રવેગ a માટે અહીં મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 છે. તો નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા k માટે તમે ખોટા ઠેરવશો? સ્મોલ m પદાર્થનું દળ સૂચવે છે.
હવે આપેલ જે માહિતી છે એમાં આપણે સમજી લઈએ પહેલા. અહીં વેગ v આપેલ છે, પ્રવેગ એ આપેલ છે અને ઉર્જાનો જે એકમ એટલે કે આ ગતિ ઉર્જા છે એનો એકમ અહીં જૂલ આપેલ છે અને એનો SI એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડ રેઝ ટુ -2 આપેલ છે. આપણે જ્યારે પારિમાણિક સૂત્રો ભણ્યા ત્યારે આપણે બે રીતે પારિમાણિક સૂત્ર મેળવતા હતા. એક એકમની રીતે પણ મેળવી શકાય અથવા તો કોઈ એના ભૌતિક રાશિના જે સંબંધો છે એના પરથી સંબંધિત જે સમીકરણ છે એના પરથી પણ મેળવી શકાય. દાખલા તરીકે અત્યારે આપણે જો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે ડાયરેક્ટ લખી શકાશે. અહીં તમે જોઈ શકો છો, અહીં કિલોગ્રામ એટલે દળનો એકમ થયો, મીટર એટલે લંબાઈનો એકમ થયો અને સેકન્ડ એટલે સમયનો એકમ થશે. તો એના પરિમાણ આપણને મળી જશે 1, 2 અને -2 થશે અનુક્રમે. માટે જો આપણે ગતિ ઉર્જા માટે લખીએ તો એનું પારિમાણિક સૂત્ર પણ આપણને ખબર છે, m1 l2 અને t⁻². તો આ રીતે આપણે એકમ પરથી પણ લખી શકાય. અહીંયા પણ તમે એકમ પરથી એનું પારિમાણિક સૂત્ર લખી શકો અને આ પ્રવેગ માટે પણ લખી શકાય, જેનો ઉપયોગ આપણે સમીકરણમાં કરીએ. અહીં સ્મોલ m એ પદાર્થનું દળ સૂચવે છે. તો હવે 1 by 1 આપણે સૂત્ર આપેલ ભૌતિક સમીકરણ જોતા જઈએ અને એને અનુરૂપ આપણે LHS અને RHS ના પારિમાણિક સૂત્ર મેળવીએ. અને જો એ પારિમાણિક સૂત્રો જો સમાન હોય તો અને તો જ આપણે એમ કહી શકાય કે આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ એ સાચું છે, સત્ય છે, નહીતર એ ખોટું છે એમ કહેવાશે. ક્વેશ્ચન A. અહીં ગતિ ઉર્જા કેપિટલ K બરાબર m² ઇન્ટુ v³ આપેલ છે. તો સૌ પ્રથમ આપણે LHS લખીએ તો LHS બરાબર ગતિ ઉર્જા કેપિટલ K, જેનું પારિમાણિક સૂત્ર આપણે m1 l2 અને t⁻² છે. ધારો કે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે RHS નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો તમે જોઈ શકો છો કે અહીં આ સ્મોલ m એ દળ સૂચવે છે, એટલે દળનું પારિમાણિક સૂત્ર આપણે m² v³ નું આપણે પારિમાણિક સૂત્ર લખવાનું છે, જેમાં આ m દળ સૂચવે છે માટે દળનું પારિમાણિક સૂત્ર તો m1 થશે અને એનો પાછો વર્ગ થયો. અહીં સ્મોલ v એ વેગ સૂચવે છે માટે એનું પારિમાણિક સૂત્ર m0 l1 t⁻1 અને એનો 3 ઘાત થશે. માટે RHS ઇઝ ઇક્વલ ટુ m નો 2 ઘાત થશે, અહીં m0 l³ અને t⁻³ થશે. માટે RHS નું પારિમાણિક સૂત્ર m2 l3 t⁻³ જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે તમે જોઈ શકો છો સમીકરણ 1 અને સમીકરણ જે 2 છે એના ઉપરથી જોઈએ તો ડાબી બાજુના જે પરિમાણો છે અને જમણી બાજુના જે પરિમાણો છે એ સમાન નથી અને તેથી આપેલ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, એટલે કે ખોટું છે. હવે ક્વેશ્ચન B. કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્મોલ mv². હવે આમાં ડાબી બાજુ તો આપણે જાણીએ છીએ LHS ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા K નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m1 l2 t⁻², જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ છીએ. હવે RHS જો લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ પણ અહીં લખી શકાય છે. એકચ્યુઅલી આપણે મેળવ્યું છે આ, પણ આપણે મેળવીએ ફરી પાછી એકવાર. તો અહીં આપણે અચળ જે છે આપણા પાસે અંક છે એનું પારિમાણિક સૂત્ર 0 0 0 m0 l0 t0 પરિમાણ રહિત. ત્યાર પછી દળનું m1
અને વેગ માટે લખીએ તો m0l1t⁻², એનો વર્ગ થશે. માટે RHS નું પારિમાણિક સૂત્ર m1l2t⁻², જે સમીકરણ નંબર 2 કહીશું. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી તમે જોઈ શકો છો બંનેના પરિમાણ 1 2 -2 1 2 -2 છે અને પારિમાણિક સૂત્ર પણ બંનેના સરમાં સમાન છે. અને તેથી ડાબી બાજુના પરિમાણો અને જમણી બાજુના જે પરિમાણો છે એ સમાન હોવાથી આ જે આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય. હવે આ ક્વેશ્ચન નંબર સી, કેપિટલ K = MA. સૌપ્રથમ ડાબી બાજુના પરિમાણો લખીએ તો LHS = ગતિ ઉર્જા કેપિટલ K = m1l2t⁻², અને આપણે સમીકરણ નંબર 1 કહીશું. અને RHS એટલે MA નું પારિમાણિક સૂત્ર, સો અહીં MA નું પારિમાણિક સૂત્ર લખીએ. માટે અહીં દળનું પારિમાણિક સૂત્ર m1 અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0l1t⁻². માટે અહીં RHS નું પારિમાણિક સૂત્ર m1l1 અને t-2. એને સમીકરણ નંબર આપણે 2 આપીએ. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જોઈ શકાય છે કે અહીં આ જે પારિમાણિક સૂત્ર છે તે m1 l2 અને t-2 છે, જ્યારે અહીં m1 l1 અને t-2 છે. એટલે કે ડાબી બાજુના પરિમાણો અને જમણી બાજુના પરિમાણો છે એ સમાન નથી, અને તેથી આપેલ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, એટલે કે ખોટું છે. હવે ક્વેશ્ચન ડી, કેપિટલ K = 3/16 સ્મોલ mv². તો સૌપ્રથમ LHS લખીએ તો LHS = ગતિ ઉર્જા K નું પારિમાણિક સૂત્ર = m1l2t⁻², એને આપણે સમીકરણ નંબર 1 કહીશું. RHS લખીએ તો = 3/16 mv² નું પારિમાણિક સૂત્ર. હવે અહીં 3/16 પણ અંક છે, માટે પરિમાણ રહિત છે. હવે સ્મોલ m એટલે દળ, તો દળનું પરિમાણ એટલે m1 થશે. વેગનું પરિમાણ m0l1t⁻1 અને એનો વર્ગ થયો. સો m1 કૌંસમાં m0 આ વર્ગ કરીએ તો l2 અને t⁻2 થશે. માટે RHS નું પારિમાણિક સૂત્ર થશે m1 l2 અને l3, m1 l2 અને t⁻². તો આ રીતે આપણે અહીં સમીકરણ નંબર 2 મેળવીએ છીએ. તો તમે જોઈ શકો છો સમીકરણ 1 અને 2 પરથી અહીં બંનેના પારિમાણિક સૂત્ર સરખા છે, પરિમાણ પણ સરખા છે. એટલે કે અહીં ડાબી બાજુના પરિમાણો અને જમણી બાજુના જે પરિમાણો છે તે સમાન છે. માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, સત્ય છે, યથાર્થ છે એમ કહી શકાય. તમે અહીં આ જે આપણે પારિમાણિક વિશ્લેષણની જે ચર્ચા કરી રહ્યા છે તેમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ આપણે કોઈ પણ જે પારિમાણિક વિશ્લેષણનો આપણે ઉપયોગ કરીશું, એ ઉપયોગની ચર્ચા કરીશું ત્યારે પારિમાણિક સૂત્રનો મહત્વનો ભાગ ભજવશે, અને તેથી આપણે પારિમાણિક સૂત્રો આવડવા વધુ જરૂરી છે. અને તેથી લાસ્ટ લેક્ચરોમાં જે આપણે પારિમાણિક જે સૂત્રોની ચર્ચા કરેલી અને જે ટેક્સ્ટબુકમાં આપેલ જે ભૌતિક રાશિ છે તેમના પારિમાણિક સૂત્રો છે એની પણ તૈયારી કરવી,
કે જેથી પાછળથી આપણને 11મામાં પણ અને 12મામાં પણ સરળતા રહે. હવે ક્વેશ્ચન ઈ, કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ ma. LHS લખી દઈએ. ગતિ ઉર્જા કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ m1 L2 t⁻², જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે RHS જે છે જમણી બાજુ છે એમાં બે પદો આપેલ છે, એક 1/2 mv² છે અને બીજું ma છે. તો બંને જે પદો આપેલ છે એના પારિમાણિક સૂત્રો મેળવીએ. તો સૌપ્રથમ 1/2 mv² નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો અહીં 1/2 માટે તો પરિમાણ રહિત છે. સ્મોલ m એટલે દળનું પારિમાણિક સૂત્ર m1, સ્મોલ v એટલે વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t⁻1 અને (2) થશે. સો ઇઝ ઇક્વલ ટુ m1 અને અહીં m0 અહીં વર્ક કરી દઈએ તો m0 L2 અને t⁻² થશે. માટે અહીં જે 1/2 mv² છે એનું પારિમાણિક સૂત્ર m1 L2 t⁻² મળે છે. તો આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે બીજું જે જમણી બાજુનું પદ છે એ ma છે. તો ma નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો ઇઝ ઇક્વલ ટુ અહીં દળનું પરિમાણ અહીં m1 થશે અને a એટલે પ્રવેગ છે માટે m0 L1 અને t⁻² એનું પારિમાણિક સૂત્ર થયું. માટે અહીં ma જે છે એનું પારિમાણિક સૂત્ર m1 L1 t⁻² થશે. આ પારિમાણિક સૂત્રને આપણે સમીકરણ નંબર 3 કહીશું. હવે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી જોઈ શકાય છે કે અહીં સમીકરણ 1 પરથી 1 અને 2 ના પરિમાણો જે છે અથવા તો પારિમાણિક સૂત્ર સમાન છે, પરંતુ સમીકરણ 3 પરથી જે પારિમાણિક સૂત્ર જે છે એ 1 અને 2 સાથે મેચ થતા નથી. એનો અર્થ એમ થયો કે જે ડાબી બાજુના જે પરિમાણો છે તે અને જમણી બાજુના જે દરેક પદોના જે પરિમાણો છે તે અહીં દરેક પદ એ અગત્યનું છે કે દરેક પદોના જે પરિમાણો છે તે સમાન નથી અને તેથી આપણે કહી શકાય કે આપેલ જે આ સમીકરણ છે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, એટલે કે ખોટું છે. હવે ક્વેશ્ચન ઈ, કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² પ્લસ ma. LHS લખી દઈએ. ગતિ ઉર્જા કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ m1 L2 t⁻², જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે RHS જે છે જમણી બાજુ છે એમાં બે પદો આપેલ છે, એક 1/2 mv² છે અને બીજું ma છે. તો બંને જે પદો આપેલ છે એના પારિમાણિક સૂત્રો મેળવીએ. તો સૌપ્રથમ 1/2 mv² નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો અહીં 1/2 માટે તો પરિમાણ રહિત છે. સ્મોલ m એટલે દળનું પારિમાણિક સૂત્ર m1, સ્મોલ v એટલે વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t⁻1 અને (2) થશે. સો ઇઝ ઇક્વલ ટુ m1 અને અહીં m0 અહીં વર્ક કરી દઈએ તો m0 L2 અને t⁻² થશે. માટે અહીં જે 1/2 mv² છે એનું પારિમાણિક સૂત્ર m1 L2 t⁻² મળે છે. તો આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે બીજું જે જમણી બાજુનું પદ છે એ ma છે. તો ma નું પારિમાણિક સૂત્ર મેળવીએ. તો ઇઝ ઇક્વલ ટુ
અહીં દળનું પરિમાણ અહીં m1 થશે અને a એટલે પ્રવેગ છે માટે m0 L1 અને t-2 એનું પારિમાણિક સૂત્ર થયું માટે અહીં ma જે છે એનું પારિમાણિક સૂત્ર m1 L1 t-2 થશે. આ પારિમાણિક સૂત્રને આપણે સમીકરણ નંબર 3 કહીશું. હવે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી જોઈ શકાય છે કે અહીં સમીકરણ 1 પરથી 1 અને 2 ના પરિમાણો જે છે અથવા તો પારિમાણિક સૂત્ર સમાન છે, પરંતુ સમીકરણ 3 પરથી જે પારિમાણિક સૂત્ર જે છે એ 1 અને 2 સાથે મેચ થતા નથી. એનો અર્થો એમ થયો કે જે ડાબી બાજુના જે પરિમાણો છે તે અને જમણી બાજુના જે દરેક પદોના જે પરિમાણો છે તે, અહીં દરેક પદ એ અગત્યનું છે કે દરેક પદોના જે પરિમાણો છે તે સમાન નથી અને તેથી આપણે કહી શકાય કે આપેલ જે આ સમીકરણ છે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, એટલે કે ખોટું છે.